ડભોઈ શહેર અને તેના આસપાસના તાલુકાઓના લોકોની ઊંઘ છેલ્લા 3 થી 4 દિવસથી હરામ થઈ ગઈ છે. કારણ માત્ર એટલું જ છે કે ચોરની અફવા. સાંજે 7 વાગ્યાથી ચોર આવ્યા હોવાની અફવા ફેલાવાની શરૂ થાય છે અને લોકો રાત આખી લાકડીઓ લઈને ઉજાગરા કરે છે. જો કે આ અંગે ડભોઈ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી નાઇટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ નાગરિકોને પણ અફવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ સોશિયલ મીડિયા થકી અફવા ફેલાવનાર સામે ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રાતનો સમય છે અને રસ્તાની બંને બાજુએ સ્થાનિક યુવાનોની મોટી સંખ્યામાં જમાવડું જોવા મળી રહ્યું છે. અફવા વચ્ચે નવાઈની બાબત એ છે કે છેલ્લા 3 થી 4 દિવસથી ડભોઈ શહેરમાં ચોરીની એક પણ ઘટના બની નથી. છેલ્લા 3-4 દિવસથી ડભોઈ પોલીસ સ્ટેશનના આજુબાજુના ગામડાઓ અને સંખેડા પોલીસ સ્ટેશનની બોર્ડરના ગામડાઓમાં એક લોક અફવા ફેલાવે છે કે ભાઈ ચોર આવે છે, રાત્રે માણસો ભેગા થાય છે, ચંડીબનિયનધારી માણસો આવે છે. પરંતુ પોલીસનું હાલ પેટ્રોલિંગ ચાલુ છે. પોલીસ દ્વારા દરેક ગામડાઓ જે બોર્ડરના ગામડાઓ છે તેમાં અવારનવાર પેટ્રોલિંગ રાખવામાં આવે છે. ડભોઈ પોલીસ સ્ટેશનની આજુબાજુની સોસાયટીઓમાં પણ હોમગાર્ડ જીઆઈડીના પોઈન્ટ મૂકવામાં આવેલા છે. આવી કોઈ વાત ધ્યાને આવેલ નથી, એટલે સર્વ જનતાને અપીલ છે કે કોઈ આવી ખોટી અફવાઓ ફેલાવે નહીં. જે નોકરી ધંધે જાય છે એ માણસોને કોઈ રોકવા નહીં, અને રોકી અને પૂછપરછ કરે છે તો એ બહુ ચલાવી લેવામાં આવશે નહીં. આવી ખોટી અફવાઓ ફેલાવી નહીં, કારણ કે આના કારણે કોઈને તમે મારશો અને એવી કોઈ ઘટના બનશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.